દક્ષિણ ગુજરાતની દીકરીએ ક્રિકેટ જગતમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે। નવસારીની પ્રતિભાશાળી મહિલા ક્રિકેટર મૈત્રી મણિયારની ભારતની અંડર 19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે। શ્રીલંકા સામે રમનારી 3 T20 અને 3 વન ડે મેચોની સિરીઝમાં મૈત્રી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે। માત્ર 5 વર્ષની ઉંમરે રમતગમતની શરૂઆત કરનાર મૈત્રીના ક્રિકેટના સપનાને પૂરું કરવા માટે તેના પરિવારે નવસારી છોડી વડોદરા સ્થળાંતર કરવાનો મોટો ત્યાગ આપ્યો હતો, જ્યાં તેની માતા સાથે ભાડાના મકાનમાં રહી તેણે કઠોર પરિશ્રમ કર્યો। ભારતીય ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં સ્થાન મેળવનારી નવસારીની આ સૌપ્રથમ મહિલા ખેલાડી બની છે, જેની આ ઐતિહાસિક સફળતા બદલ સમગ્ર ખેલ પ્રેમીઓ અને નવસારીવાસીઓ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે। બરોડા સ્ટેટને પ્રેઝન્ટ કરવા માટે તો ત્યાં શિફ્ટ થઈને પછી મારી પ્રેક્ટિસ ચાલુ હતી। તો જેવું રેસ્ટ ડે મળતો હતો એવું અહીંયા સર સાથે પ્લાન કરીને અહીંયા હું આવતી હતી પ્રેક્ટિસ કરવા માટે। તો એમાં મમ્મી પપ્પા મારા ફેમિલી મેમ્બર્સનું બહુ સેક્રિફાઈસ છે કે બે અહીંયા પપ્પા દાદા દાદી માટે રહે છે ને મમ્મી મારી સાથે ત્યાં બરોડા રહે છે। તો એ હું ક્યારે ભૂલી નથી શકતી અને મારા બધા સર છે, કાંતિ સર, હિતેશ સર, સંજય સર, જો બધા મને પીચ રેડી કરી આપે છે ને જ્યારે બી હું કહું ત્યારે મને પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડ અવેલેબલ કરી આપે છે। મૈત્રી અંડર 19 સિલેક્ટ થઈ એ આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે, નવસારી જિલ્લા માટે ગર્વની વાત છે। અને હવે એ એટલે તમે અટકી નથી જવાના કે આટલું કરીને અટકવાનું નથી। હવે વધારે આગળ જવા માટે ઇન્ડિયાની આપણે સિનિયર ટીમમાં પણ આવે એવી ગણતરી સાથે અમે એમની કામગીરી શરૂ કરી દીધી છે ઓલરેડી। હવે જેટલો સમય વધારે મળશે એટલો વધારે સમય અમે ફાળીશું। મૈત્રી બહુ જ ડેડિકેટ છે, બહુ જ ડેડિકેટ છે। એને જ્યારે કહે ત્યારે અથવા તો એનો જ્યારે ટાઈમ મળે ત્યારે એ આવી જાય છે। તમને કદાચ જાણીને નવાઈ લાગે, જ્યારે પ્લેનમાં આવી છે 3:30 પ્લેનમાં ઉતરે તો 5 વાગે ગ્રાઉન્ડ પર આવી જાય, ઘરે જઈને ખાલી મોઢું ધોઈને તરત અહીંયા આવી જાય। એટલે એટલી બધી ડેડિકેટ છે કે અમને બી પોતાને એમ થાય કે એના માટે ટાઈમ આપીએ થોડો। SS અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડમી જે ક્રિકેટ એકેડમી છે તેની દીકરી મૈત્રી આજે દેશ લેવલે વિશ્વ લેવલે પોતાનું નામ મોખરે કરે છે। અંડર 19 વુમેન્સ ક્રિકેટ ટીમમાં શ્રીલંકા સામે રમવા માટે એનું સિલેક્શન થયું છે અને અમે તો જોયું છે ઘણી જ મહેનતુ છોકરી છે। 400-500 બોલ બેટિંગ કરવાની, 300-400 બોલ બોલિંગ કરવાની, 500-700 બોલ ફિલ્ડિંગ કરવાની। આ બધું કરવા પછી સ્ટડીનું બી તમારે માર લાગે, બધું લાગે, પેરેન્ટ્સને મહેનત લાગે, પૈસા લાગે, બહાર રાખવું પડે, બરોડા રાખવું પડે, બધી જગ્યાએ બરોડા ક્રિકેટ એસોસિએશનનો બી આભારી છું કે જ્યારે આટલી સારી પ્રતિભાવાળી દીકરી છે તેને તક આપી અને તક આપીને આગળ વધારવામાં આવી છે।